વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષક ભરતી કરવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળી રહ્યો છે. મિત્રો, સરકારની આગોતરી કામગીરી છે અહીંયા ભરતીના અણસાર પણ જોવા મળી રહ્યા છે. 8/9/2024 સુધીમાં સંપૂર્ણ પ્રોસેસ છે એ પૂર્ણ કરવાની રહેશે. તો સંપૂર્ણ માહિતી માટે વિડીયો છે અંત સુધી નિહાળજો. પરિપત્ર શું કહેવા માંગુ છું એની ડિટેલ્સમાં આજે વાત કરવાના છીએ. જે મિત્રો શિક્ષણ વિભાગ તરફથી આપણને પરિપત્ર આપવામાં આવ્યું છે. તો કાયમી શિક્ષક ભરતી મુદ્દે ઘણા બધા એવા ઉમેદવારો છે જે ગાંધીનગર ખાતે આંદોલનમાં પણ ભાગ લઈ રહ્યા છે. તો મિત્રો, એનો પણ પ્રોપર આપણે વિડીયો બનાવવાના છીએ, કેમ કે એ પણ હવે જરૂરી છે. તો આગોતરી કામગીરી છે અને ભરતીના અણસાર કેટલા છે એના ઉપર આપણે પ્રોપર વાત કરીએ. ખાસ મિત્રો નોંધ લેવી, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બને જોઈન કરી લો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ત્યાં તમને મહત્વની અપડેટો અથવા પીડીએફ જોવા મળી જશે. આ પરિપત્ર પણ ત્યાં તમને જોવા મળી જશે. તો શું અપડેટ છે આપણે વિગતવાર એમની માહિતી મેળવીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી નિહાળજો, કેમ કે પરિપત્ર તમે છેક સુધી જોશો ત્યારે તમને પૂરતી માહિતી મળશે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા કમિશનર શાળાઓની કચેરી, જે તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. તો પ્રતિ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તમામ જે મિત્રો અહીંયા જોઈ રહ્યો છો તમે 2024ની સ્થિતિએ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયકની ખાલી જગ્યાની વિગત ભરતી પ્રક્રિયા પોર્ટલ પર અપલોડ કરવા બાબતે અહીંયા વિષય લખેલું છે. તો સંદર્ભમાં શું એમણે માહિતી આપી છે, ક્યાં સુધીમાં પ્રોસેસ પૂર્ણ થવાની છે અને ભરતી પ્રોસેસ કેટલા સમયમાં શરૂ થશે. હવે વાત કરીએ મિત્રો સંદર્ભમાં, તો કે અત્રેની કચેરી 20/8/2024ના ક્રમાંક પ્રમાણે. તો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપશ્રીના જિલ્લા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1/8/2024ની સ્થિતિએ જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયકોની ખાલી જગ્યાઓની વિગતો સંદર્ભશ્રીત પત્રથી અંગેની કચેરી દ્વારા રજૂ કરવા બાબતે અહીંયા પરિપત્ર જણાવી રહ્યું છે. તો તમે જોઈ રહ્યા છો કે આ જે જગ્યાઓ મંગાવવામાં આવી છે એનાથી મિત્રો એક ક્લિયર થાય છે કે શિક્ષણ સહાયકની ભરતીના અણસાર અહીંયા જોવા મળી રહ્યા છે. કેમ કે જગ્યાઓ મંગાવવામાં આવે છે ત્યારે આપણને એક મહેકમ રજૂ થતું હોય છે. સંદર્ભ પત્રથી સૂચનાઓ ધ્યાનમાં લઈ ખાલી જગ્યાઓની વિગતો પોર્ટલ પર એન્ટ્રી એટલે કે 3/9/2024થી 8/9 તમે જોઈ રહ્યા છો મિત્રો 8/9/2024 સુધીમાં કરવા જણાવવામાં આવેલ છે. તો પોર્ટલની લિંક તેમજ યુઝર આઈડી અને પાસવર્ડ આપના ઓફિશિયલ ઈમેલ ઉપર મોકલી આપવામાં આવશે. તો એમને પણ એવું જણાવ્યું છે શિક્ષણ વિભાગ તરફથી કે તમારા જે યુઝર આઈડી અને પાસવર્ડ છે એ આપણા ઓફિશિયલ જે ઈમેલ આઈડી હશે જે તે શાળાઓની ત્યાં મોકલવામાં આવશે. એન્ટ્રી પૂર્ણ થયા બાદ પ્રમાણિત કરી બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તમામ જગ્યાઓ અને જૂના શિક્ષકોની માધ્યમિક જૂના શિક્ષક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માધ્યમિક અને શિક્ષણ સહાયક ઉચ્ચતર માધ્યમિકની અલગ અલગ પ્રમાણિત નકલ અંગેની કચેરી દ્વારા 9/9/2024ના રોજ આપની કચેરી ભરતીને નોડલ અધિકારી શ્રી કમિશનર શ્રી અત્રેની કચેરી ખાતે રૂબરૂ રજૂ કરવાની રહેશે. તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી છે સંપૂર્ણ મિત્રો જૂના શિક્ષકો ઉચ્ચતર માધ્યમિકના હોય શિક્ષણ સહાયક હોય તમામની જે જગ્યાઓ છે એ અહીંયા રજૂ કરવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળી જાય. તો નિયમો શું છે, આપણે નિયમોની વિગતવાર માહિતી મેળવી. મિત્રો, ખાસ એ છે કે આ ભરતી કાયમી છે એ થવાની છે એવી આપણને શિક્ષણ મંત્રી દ્વારા પણ અપડેટ આપી છે. મિત્રો, ઘણા ઉમેદવારો છે એમને વય મર્યાદા બાબતે પ્રશ્નો હોય છે. તો વય મર્યાદા તમારી કેટલી રહેવાની છે એનો આપણે પ્રોપર વિડીયો કાલે મૂકેલો છે. નથી જોયો તો તમે જોઈ શકો છો. એન્ડ મિત્રો, બીજા પણ અપડેટો છે આપણે મૂકેલા છીએ. તો ખાસ તમારી નોંધ લેવાની છે મિત્રો. આ વિડીયો જોયા પછી તમારી અગાઉની અપડેટ જરૂરથી નિહાળી લેવાની છે. તો વર્ષ 2016ની શિક્ષણ ભરતીની ખાલી રહેલી જગ્યા, જો શિક્ષણ સહાયકની જે ભરતીની ખાલી રહેલી જગ્યાઓ છે એ દર્શાવવાની રહેશે નહીં. અને તમે જોઈ રહ્યા છો અમુક નિયમો છે એમનું પાલન કરવાનું રહેશે. સંદર્ભશ્રી પત્રથી આપેલ તમામ સૂચનો યથાવત રહેશે. પોર્ટલ પર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ખાલી જગ્યાઓ દર્શાવવાની રહેતી નથી. તમે જોઈ રહ્યા છો કે જૂના શિક્ષકો તથા શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓની ઓનલાઈન એન્ટ્રી થયા બાદ અંગેની આગામી સૂચના મળે ત્યાં જગ્યાઓ ફીઝ કરવાની રહેશે. એટલે કે જ્યારે જગ્યાઓ ફીઝ કર્યા બાદ જગ્યાઓની પીડીએફ આપના ડીઈઓ
અથવા લોગિન ડાઉનલોડ કરવાની રહેશે ને તેના પર જિલ્લા શિક્ષણ અધિકારી સહી સિક્કા કરી અંગેની કચેરી ખાતે અધિકારીને હાજર રહેવાનું અથવા ત્યાં મોકલવાનું રહેશે. તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. એટલે ખાસ મિત્રો તમામને નોંધ છે કે આ જગ્યાઓ વિશે મંગાવવામાં આવી રહી છે, જેના કારણથી મિત્રો શિક્ષણ સહાયકની ભરતીમાં અહીંયા થોડો ફેરફાર પણ જોવા મળી શકે છે, કેમ કે અહીંયા જગ્યાઓમાં થોડો વધારો પણ જોવા મળી શકે છે. તો એકવાર જગ્યાઓ ફ્રીઝ કરવામાં આવે ત્યારબાદ જગ્યાઓમાં ફેરફાર કરી શકાશે નહીં. તમે જોઈ રહ્યા છો. અને ખાલી જગ્યાઓ બાબતે ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે. એટલે મિત્રો હવે જેમ કે આ ભાઈએ જે કોઈ અધિકારી છે એમને સંપૂર્ણ પ્રોસેસ છે ફ્રીઝ કરી નાખી છે, અને પછી ઘણા એવા ઉમેદવારો હોય છે કહે છે કે અમારા જિલ્લામાં આટલી જગ્યાઓ ખાલી છે, તો શા કારણે બતાવતા નથી. તો મિત્રો આ પણ કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન છે, જવાબદારી છે એ શિક્ષણ અધિકારી ઉપર રહેશે. તો પોર્ટલ ઉપર એન્ટ્રી કરનાર ખાલી જગ્યાઓની સમરી આ સાથે સામેલ નિયમ નમૂના પ્રમાણપત્ર રજૂ કરવાનું પણ રહેશે. તમે જોઈ રહ્યા છો બીડા નિયુક્ત નમૂના પ્રમાણપત્ર સભ્ય સચિવ સંયુક્ત શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત છે. અહીંયા તમે જોઈ રહ્યા સહી સિક્કા પણ જોવા મળી રહ્યા છે. તો આ જે અપડેટ મળી છે મિત્રો, એમાંથી આપણને એવું લાગી રહ્યું છે કે ભરતીમાં જે જગ્યાઓ છે એ પ્રમાણિત કરવા બાબતે અહીંયા જોવા મળી રહ્યું છે. જગ્યાઓ મોકલવામાં આવી રહી છે, જેના કારણેથી મિત્રો ટૂંક સમયમાં ભરતીના અનુસાર પણ જોવા મળી રહ્યા છે. ઉમેદવારો કંઈ ના કંઈ ગાંધીનગર પણ આટા ખાઈ રહ્યા છે, કેમ કે ભરતી છે સરકાર કરે છે, પરંતુ ભરતી છે અહીંયા કરવા માગતી નથી એવું લાગી રહ્યું છે. પરંતુ આવા પરિપત્રોથી આપણને એક પ્રકારનું મોટિવેશન તો મળતું જ હોય છે, કેમ કે આ જગ્યાઓ છે એ ભરવા બાબતે અને જગ્યાઓ મંગાવવા, જેમાં જે સરકાર એક નામ આપ્યું છે કે જૂના શિક્ષક ભરતી. મિત્રો એ ભરતી ના કહેવાય, એ જૂના શિક્ષકો છે જ ઓલરેડી, એમના માટે ખાલી અરસપરસ બદલી કેમ કહેવાય મિત્રો. તો સરકારે જે નામ આપ્યું છે કે જૂના શિક્ષકોની ભરતી, એની જગ્યાઓ અને જે શિક્ષણ સહાયકોની બંને જગ્યાઓ એ પરિપત્ર દ્વારા મોકલવા બાબતે અહીંયા પરિપત્રમાં ચોખ્ખી કરવામાં આવી રહી છે. તો આઈ હોપ કે તમને આ પરિપત્રની સંપૂર્ણ માહિતી મળી ચૂકી છે. મિત્રો આપણે વિડીયો લાંબો કરવાનો અર્થ એ જ હતો કે સંપૂર્ણ માહિતી ઉમેદવાર સુધી પહોંચી શકે. અધૂરી માહિતી છે આપણે જે છે ઉમેદવાર સુધી પહોંચાડવાની કોશિશ નથી કરતા, એટલે ખાસ નોંધ લેવી. અને મિત્રો ખાસ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને જરૂર જોઈન કરી નાખજો, એટલે તમને ત્યાં પણ અપડેટ મળી જશે. જે પણ ઉમેદવાર ટેલિગ્રામ જોઈન નથી કર્યું અથવા વોટ્સઅપ જોઈન નથી કર્યું તો જોઈન જરૂરથી કરી નાખો. તો આ હતી ખાસ અપડેટ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. અને મિત્રો આ ફેર આપણે બીજા વિષયોમાં આપણે મેરિટ લઈને આવવાના છીએ, તો 11 કે 12 વાગે તમને વિડીયો મળી જશે. તો નેક્સ્ટ વિડીયોમાં તમને મેરિટ જોવા મળી જશે. જય હિન્દ, જય સંવિધાન.